જય માતાજી, જય શ્રી કૃષ્ણ દોસ્તો। આજે અમારા ઘરે એક એવી વસ્તુ બને છે કે જે દિવસે ને દિવસે લુપ્ત થતી જાય છે। એ લગભગ હવે કોઈના ઘરે, બહુ ઓછાના ઘરે બને છે। એવી આઈટમ હું તમને બતાવવાનો છું આજે, કે જેને કદાચ નાના છોકરાઓ હોય તો એ વસ્તુ ખાધી જ નહીં હોય, પણ જે ઉંમરવાળા જે ઘરડા લોકો છે એ આ વાનગીને કમ્પલસરી બનાવતા હતા અને ખાતા હતા અને મજા કરતા હતા। તો એ એવી વસ્તુ હું તમને બતાવવાનો છું, તો વિડીયો આખો જોજો, મજા આવશે। આ બની રહી છે આપણી ઘઉંની સેવ। દોસ્તો આ જુઓ, આ હાથેથી બનાવવામાં આવે છે। આની અંદર ઘઉંનો લોટ જ હોય છે। આપણા દર્શનાબેન બનાવી રહ્યા છે। દર્શનાબેન, તમે કેટલા ટાઈમથી આ બનાવો છો? અમે પહેલા ગામ રહેતા ને ત્યારે બહુ બનાવતા, પણ છેલ્લા સુરતમાં દાયા પછી બંધ કરી દીધું। બરાબર, તો આની આ એક કળા છે ને, આવી સેવ એકદમ પટલી પટલી બનાવી આવા પાટલા ઉપર, તો આ એ ખરેખર કળા જ કહેવાય। આવું બનાવવું લગભગ અઘરું છે। તમને કોને શીખવાડ્યું આ? અમે મારી બા બનાવતા હતા ને તે જોઈને શીખી ગયેલા। વાહ ભાઈ વાહ। તો જોયું દોસ્તો કે આ વસ્તુ અત્યારે લોકો મશીનથી બનાવે છે અને એ આ વસ્તુ આપણે અહીંયા ઘરે હોમમેડ બનાવી રહ્યા છે। તો સેવ બની ગયા પછી આવી રીતે આમ ખાટલાની અંદર આને સૂકવવા મૂકી દેવાની, અને સૂકવ્યા પછી કમ્પ્લીટ સુકાઈ જાય જોયું દોસ્તો, હાથમાં લોટ લઈ લીધો છે દર્શનાએ અને આ સેવ પાડવાનું ચાલુ કરી દીધું। આ ખરેખર એક કળા છે દોસ્તો। આ જલ્દી કોઈને આવડતું નથી, કારણ કે બહુ અઘરું છે। પણ પહેલાંના જમાનામાં લોકો પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો, એટલે આ વસ્તુ બનાવતા અને ખરેખર બહુ જ લોકો ખાતા। જે ઉંમરવાળા લોકો હોય એ લોકોને તમે પૂછો ને કદાચ, તો એ લોકોને બહુ જ ભાવતી હોય ઘઉંની સેવ। તો આપણા દર્શનાબેન બનાવી રહ્યા। ખાલી એમની કળા જુઓ દોસ્તો। કેટલા ટાઈમ પછી તમે બનાવ્યા? 10-12 વર્ષ પછી। શું વાત કરો, વાહ ભાઈ વાહ। મિત્રો 10-12 વર્ષ પછી બનાવી, છતાંય પણ જુઓ તમે, એમની સ્પીડ જુઓ, એમની સેવ જુઓ, જબરજસ્ત। આ તમે આ વારસો આપણો જાળવી રાખ્યો ખરેખર। તો આવીને આવી બનાવતા રહો અને લોકોને ખવડાવતા રહો। આ લાકડાનો પાટલો છે અને આ ઘઉંની સેવ બની રહી છે। અને ખાસ વસ્તુ દોસ્તો, ખાસ વાત કે મહેસાણા એટલે ઉત્તર ગુજરાત અને ઘણા બધા ગામોની અંદર આ સેવનું નિવેદ કરવામાં આવે છે, કે જે સેવ સાથે માતાજીને આની પ્રસાદી રૂપે આને ચડાવવાનું હોય, નિવેદ કહેવાય, નિવેદ કરવામાં આવે છે। અને ત્યારબાદ લોકો આને ખાંડ સાથે અને ઘી સાથે ખાતા હોય છે। તો દોસ્તો, તમે પણ આ સેવ જો ખાધી હોય અથવા તો જોઈ હોય અથવા તો જેને બનાવતા આવડતું હોય, એ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો। જય માતાજી।